હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રનું બંધારણ, નિવસન તંત્રની કાર્યકી અને નિવસન તંત્રની ઉત્પાદકતા વિશે અભ્યાસ કરીશું. તો હવે સૌપ્રથમ આપણે નિવસન તંત્રનું બંધારણ જોઈએ. તો દરેક નિવસન તંત્ર એ મુખ્ય બે ઘટકો, અજૈવિક ઘટક અને જૈવિક ઘટકોનું બનેલું છે. હવે તમે કોઈ પણ નિવસન તંત્રને પૂર્ણ નિવસન તંત્ર ક્યારે કહી શકો? તો જો તે નિવસન તંત્રની અંદર અજૈવિક ઘટકો અને તેની સાથે સાથે જ જૈવિક ઘટકો આવેલા છે, તો જ આપણે તેને સંપૂર્ણ નિવસન તંત્ર કહીએ છીએ. કારણ કે નિવસન તંત્રના નિર્માણ માટે જે અજૈવિક પરિબળો છે તેમનું અને જે જૈવિક પરિબળો છે તેમની એકબીજા સાથે આંતરક્રિયા થવી એ ખૂબ જ અગત્યની છે. માત્ર જૈવિક પરિબળો કે અજૈવિક પરિબળો એ નિવસન તંત્રનું બંધારણ નથી રચી શકતા. માટે કોઈ પણ નિવસન તંત્ર, તે ચાહે જલજ નિવસન તંત્ર હોય કે સ્થળજ નિવસન તંત્ર હોય, કુદરતી હોય કે માનવ સર્જિત, તે દરેક નિવસન તંત્રના બંધારણની અંદર મુખ્ય બે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને હોવા જરૂરી છે. તો આપણે નિવસન તંત્રના બંધારણની અંદર સૌપ્રથમ અજૈવિક ઘટકો એટલે કે એબાયોટિક કમ્પોનન્ટ્સ વિશે જોઈએ. તો નિવસન તંત્રમાં બે પ્રકારના અજૈવિક ઘટકો જોવા મળે છે. એક છે ભૌતિક ઘટકો અને બીજા છે રાસાયણિક ઘટકો. ભૌતિક ઘટકોની અંદર આપણે સમાવેશ કરી શકીએ સૂર્યપ્રકાશ, પાણી, તાપમાન, વરસાદ, ભૂમિનું બંધારણ, પવનની દિશા અને ઝડપ વગેરે પરિબળો. હવે આપણે રાસાયણિક ઘટકો જોઈએ. તો રાસાયણિક ઘટકોમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ઝિંક, આયરન, કોપર, મેંગેનીઝ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ વગેરે આયનો જે છે અથવા વગેરે જે રસાયણો છે તે બધાનો સમાવેશ આપણે રાસાયણિક ઘટકોમાં કરીએ છીએ. તો આવી રીતે નિવસન તંત્રના બંધારણની અંદર આ બધા જ અજૈવિક ઘટકો એ ખૂબ જ અગત્યના છે. હવે આપણે નિવસન તંત્રના જૈવિક ઘટકોનો અભ્યાસ કરીએ. તો આપણે જૈવિક ઘટકોને ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યા છે, જેમાં સૌથી પહેલાં છે ઉત્પાદકો એટલે કે પ્રોડ્યુસર્સ. હવે આની અંદર આપણે એવા સજીવોનો સમાવેશ કરીએ છીએ કે જેઓ સ્વયંપોષી છે, એટલે કે જે પોતાની જે ખોરાકની જરૂરિયાત છે તે ખોરાક પોતાની રીતે સંશ્લેષણ કરી શકે. તો તેવા સજીવોને આપણે ઉત્પાદકો કહીએ છીએ. ઉદાહરણ તરીકે વનસ્પતિઓ અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. ત્યારબાદ બીજો જૈવિક ઘટક છે ઉપભોગી. હવે આ ઉપભોગી જે છે તેને આપણે ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યા છે, જેમાં સૌથી પહેલાં છે પ્રાથમિક ઉપભોગી, ત્યારબાદ દ્વિતીયક ઉપભોગી અને ત્યારબાદ તૃતીયક ઉપભોગી. હવે અહીંયા પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે હર્બીવોરસ, ટૂંકમાં તૃણાહારી પ્રાણીઓ કે જે સીધું વનસ્પતિઓનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે તીતીગોળો અથવા જે નાના જીવજંતુઓ છે, તો તે નાની કદની વનસ્પતિઓ છે જેમ કે ઘાસ, એ બધાનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવા સજીવોને આપણે પ્રાથમિક ઉપભોગી કહીએ છીએ. ત્યારબાદ દ્વિતીયક ઉપભોગી એટલે કે જે પ્રાથમિક ઉપભોગીઓનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉદાહરણ તરીકે દેડકો અને કેટલાક નાના કદના પક્ષીઓ છે જેમ કે કાગડા,
ચકલી, મરઘી વગેરે એ આવા નાના જીવજંતુઓનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો ટૂંકમાં પ્રાથમિક ઉપભોગીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર જે સજીવો છે તેમને આપણે દ્વિતીયક ઉપભોગી કહીએ છીએ. ત્યારબાદ છેલ્લો પ્રકાર છે તૃતીયક ઉપભોગી. આની અંદર આપણે જે ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો છે તેનો આની અંદર સમાવેશ કરીએ છીએ. અને આ જે તૃતીયક ઉપભોગીઓ છે તે મુખ્યત્વે જે દ્વિતીયક ઉપભોગી છે તેમનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે સાપ જે છે તે દેડકાને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. હવે અહીંયા જો ત્રણ ઉપભોગીઓનું એક ઉદાહરણ લઈએ તો સૌપ્રથમ તીતીઘોડો જે છે તે સ્વયંપોષી સજીવો તરીકે ઘાસનો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરે છે. તો અહીંયા તીતીઘોડો જે છે તે પ્રાથમિક ઉપભોગી છે. હવે આ તીતીઘોડાનો ઉપયોગ એ દેડકા પોતાના ખોરાક તરીકે કરે છે. તો અહીંયા દેડકા જે છે તે દ્વિતીયક ઉપભોગી છે. અને આ દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ એ સાપ દ્વારા થાય છે. તો અહીંયા સાપ જે છે તે તૃતીયક ઉપભોગી છે. તો આવી રીતે દરેક સજીવ જે છે એ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી બધા જ ઉત્પાદકો પર આધારિત છે. અને આ ઉત્પાદકો પોતાના ખોરાકના નિર્માણ માટે મુખ્યત્વે સૂર્ય પર આધાર રાખે છે. કારણ કે દરેક નિવસન તંત્રની અંદર મુખ્યત્વે સૂર્ય જે છે તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારબાદ આ દરેક સજીવ એટલે કે ઉત્પાદકો અને ત્રણેય કક્ષાના ઉપભોગી એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમનું જે મૃતદેહ છે તેની અંદર પણ ઘણા બધા પોષક દ્રવ્યો રહેલા હોય છે. અને આ બધા જ પોષક દ્રવ્યો જમીનની અંદર ભળે તે માટે તેમના જે મૃતદેહો છે તેમનું વિઘટન થવું એ ખૂબ જ અગત્યનું છે. તો હવે આના મૃતદેહોના વિઘટનનું જે કાર્ય છે તે મુખ્યત્વે વિઘટકો દ્વારા થાય છે. આ વિઘટકોની અંદર આપણે મુખ્યત્વે કેટલાક બેક્ટેરિયા, ફૂગ અને જે ફ્લેજેલેટ સજીવો છે તેનો સમાવેશ કરીએ છીએ. તો આ વિઘટકો જે છે તે ઉત્પાદકો અને ઉપભોગીના મૃતદેહોનું વિઘટન કરી અને પોષક દ્રવ્યોને ફરી પાછા જમીનમાં ભેળવે છે. અને આ પોષક દ્રવ્યો કે જે જમીનમાં રહેલા છે તેનો ફરી પાછો ઉપયોગ ઉત્પાદકો દ્વારા થાય છે. એટલે કે આ પોષક દ્રવ્યોનું સતત ચક્રીયકરણ થતું રહે છે. ચક્રીયકરણ એટલે કે ચક્ર જે છે તે સતત ફરતું રહે છે. અને આ જે છે તે મુખ્યત્વે વિઘટકોના લીધે છે. એટલે દરેક નિવસન તંત્રની અંદર વિઘટકો એ ખૂબ જ અગત્યના જૈવિક ઘટકો છે. તો આવી રીતે નિવસન તંત્ર એ જૈવિક અને અજૈવિક ઘટકો બંને ભેગા મળી અને બને છે. તો દરેક નિવસન તંત્રમાં આ બંને પરિબળો એ ખૂબ જ અગત્યના છે. હવે કોઈ પણ નિવસન તંત્ર છે તેની અંદર સજીવોની જે ગોઠવણી છે તે મુખ્યત્વે સ્ટ્રેટિફિકેશન અથવા જેને આપણે સ્તરીકરણ કહીએ છીએ તેના આધારે થયેલી હોય છે. હવે અહીંયા આ સ્તરીકરણ શું છે તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો જે જંગલ છે તેની અંદર વિવિધ કદની વનસ્પતિઓ જોવા મળે છે. જેમાં આપણે છોડ, સૂપ અને મોટા વૃક્ષો આ ત્રણ કદથી આપણે ખૂબ જ પરિચિત છીએ. તો આની અંદર સૌપ્રથમ જે નાની કદની વનસ્પતિઓ છે એટલે કે જે નાના નાના છોડ છે તે જંગલમાં સૌથી નીચે આવેલા હશે. ત્યારબાદ તેના કરતાં વધારે ઊંચાઈ ધરાવતા સૂપ, ત્યારબાદ સૂપ કરતાં થોડીક વધારે ઊંચાઈ ધરાવતા નાની વનસ્પતિઓ, ત્યારબાદ સૌથી વધારે ઊંચાઈ ધરાવતા મોટા વૃક્ષો. તો આ પ્રમાણે
આ દરેક વૃક્ષો જે છે તે એક સ્તરની અંદર ગોઠવાયેલા છે. એટલે કે સૌથી પહેલાં નાના, ત્યારબાદ તેનાથી મોટા કદના, ત્યારબાદ તેનાથી મોટા કદના અને એના પછી સૌથી મોટા કદના. તો આવું જે ઉર્ધ્વસ્થ વિતરણ છે તેને આપણે સ્તરીકરણ અથવા સ્ટ્રેટિફિકેશન કહીએ છીએ. હવે દરેક નિવસન તંત્ર જે છે તે પોતાનું કાર્ય કઈ રીતે કરે છે તો તે સમજવા માટે આપણે એક તળાવનું ઉદાહરણ લઈએ. તો આપણે આગળ જોયું કે દરેક નિવસન તંત્રને પૂર્ણ બનાવવા માટે તે નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકો હોવા ખૂબ જ જરૂરી છે. તો આ તળાવની અંદર જૈવિક ઘટકો તરીકે મુખ્યત્વે પાણી અને આ પાણીની અંદર દ્રાવ્ય થયેલા કેટલાક કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો એ મુખ્યત્વે જલજ નિવસન તંત્ર એટલે કે તળાવના અજૈવિક ઘટકો તરીકે કાર્ય કરે છે. હવે ત્યારબાદ આપણે જૈવિક ઘટકોમાં જોઈએ તો જૈવિક ઘટકોમાં આપણે આગળ જોયું સૌપ્રથમ આવશે ઉત્પાદકો. તો તળાવની અંદર ઉત્પાદકો તરીકે વનસ્પતિ પ્લવકો, ત્યારબાદ નાના કદની વનસ્પતિ, ત્યારબાદ ઉપર તરતી વનસ્પતિઓ અને પાણીમાં નિમગ્ન એટલે કે ડૂબેલી વનસ્પતિઓ વગેરે જે સજીવો છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. તો આવા બધા જ સજીવોને આપણે ઉત્પાદકો કહીએ છીએ. ત્યારબાદ આવશે પ્રાથમિક કક્ષાના ઉપભોગી એટલે કે જે ઉત્પાદકોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આની અંદર આપણે મુખ્યત્વે પ્રાણી પ્લવકો અને નાના કદની માછલી વગેરેનો સમાવેશ કરી શકીએ. ત્યારબાદ આ નાની માછલીઓ અને પ્રાણી પ્લવકો એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેવા દ્વિતીયક ઉપભોગીની અંદર આપણે મોટી માછલીઓનો સમાવેશ કરી શકીએ. અને આ મોટી માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતી એના કરતાં પણ વધારે મોટી માછલીઓ અથવા કેટલાક પક્ષીઓ જેમ કે હંસ, બતક વગેરે આવી માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવી રીતે આ બધા જ ઉત્પાદકો જેમ કે વનસ્પતિ પ્લવકો, પાણીની અંદર તેમજ સપાટી પર જોવા મળતી વનસ્પતિઓ, ત્યારબાદ પ્રાણી પ્લવકો, નાના કદની માછલી, ત્યારબાદ મોટા કદની માછલી અને કેટલાક પક્ષીઓ વગેરે એ તળાવના નિવસન તંત્રમાં જૈવિક ઘટક તરીકે ખૂબ જ અગત્યના છે. તો આવી રીતે આ બધા જ જે ઘટકો છે તે ભેગા મળી અને એક તળાવનું નિવસન તંત્ર રચે છે. હવે આ તળાવની અંદર આપણે અજૈવિક પરિબળો તરીકે બીજા પરિબળો જેમ કે સૂર્યપ્રકાશ, ત્યારબાદ પાણીમાં દ્રાવ્ય થયેલા વાયુઓ વગેરેનો પણ સમાવેશ કરી શકીએ. એટલે કે ટૂંકમાં કોઈપણ નિવસન તંત્ર છે તે માત્ર જૈવિક પરિબળો કે અજૈવિક પરિબળો તેના દ્વારા ચાલવું એ અશક્ય છે. કોઈપણ નિવસન તંત્રને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે જૈવિક અને અજૈવિક બંને ઘટકો હાજર હોવા જોઈએ. તે ઉપરાંત બંને ઘટકો જે છે તે એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોવા પણ ખૂબ જ અગત્યના છે. હવે આપણે નિવસન તંત્રના કેટલાક કાર્યો જોઈએ તો સૌપ્રથમ છે ઉત્પાદકતા. હવે દરેક નિવસન તંત્ર જે છે તેને પોતાની એક ચોક્કસ ઉત્પાદકતા હોય છે. તો હવે અહીંયા ઉત્પાદકતા એટલે શું? તો ઉત્પાદકતા એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન સ્વતંત્ર સજીવ જાતિ, સમુદાય કે નિવસન તંત્ર તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બનિક પદાર્થોનો જથ્થો અથવા તો જૈવભારનું ઉત્પાદન. એટલે કે કોઈ એક
ચોક્કસ સમય દરમિયાન તે નિવસન તંત્રમાં કોઈ એક જાતિ, સમુદાય કે નિવસન તંત્ર વગેરેએ કેટલા પ્રમાણમાં નવો જૈવભાર ઉત્પન્ન કર્યો છે તેને તે નિવસન તંત્રની ઉત્પાદકતા કહેવાય છે. આવી ઉત્પાદકતા એ સામાન્ય રીતે વજન એટલે કે પર ગ્રામ સ્ક્વેર કે ઉર્જા કિલો કેલરી પર મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે. અને જો આપણે બે અલગ અલગ નિવસન તંત્રની ઉત્પાદકતાની તુલના કરીએ એટલે કે જંગલની ઉત્પાદકતા અને રણ પ્રદેશની ઉત્પાદકતા બંનેનું જ્યારે તુલના કરતા હોઈએ તો તે દરમિયાન આપણે પર ગ્રામ સ્ક્વેર પર યર કે કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યર આ યુનિટની અંદર માપીએ છીએ. હવે ઉત્પાદકતા જે છે તેને આપણે મુખ્યત્વે 3 પ્રકારમાં વિભાજિત કરી છે, જેમાં સૌપ્રથમ છે પ્રાથમિક ઉત્પાદકતા, ત્યારબાદ દ્વિતીયક ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા. હવે પહેલાં આપણે પ્રાથમિક ઉત્પાદકતા જોઈએ તો પ્રાથમિક ઉત્પાદકતા એ મુખ્યત્વે જે ઉત્પાદકો કે જે સ્વયંપોષીઓ છે તેની સાથે સંકળાયેલી છે. હવે આ સ્વયંપોષીઓની અંદર આપણે મુખ્યત્વે હરિતકણ ધરાવતા બધા જ સજીવોનો સમાવેશ કરીએ છીએ. આ ઉપરાંત જે બેક્ટેરિયા હરિતકણ ધરાવે છે એવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જેમ કે સાયનોબેક્ટેરિયા તેનો સમાવેશ પણ આપણે સ્વયંપોષીમાં કરીએ છીએ. તો હવે કોઈ નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત સમયમાં ઉત્પાદકો દ્વારા થતા ઉત્પાદનને તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે. એટલે કે કોઈ એક ચોક્કસ નિવસન તંત્ર જે છે તેનામાં એક ચોક્કસ વિસ્તારની અંદર એક ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો જે છે તે કેટલા જૈવભારનું નિર્માણ કરી શકે છે તો તેને આપણે કહીએ છીએ તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા. અને આ પ્રાથમિક ઉત્પાદકતા એ આપણે મુખ્યત્વે શુષ્ક વજન પર હેક્ટર ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર આ યુનિટની અંદર કરીએ છીએ. હવે જે પ્રાથમિક ઉત્પાદકતા છે તેને આપણે 2 પેટા પ્રકારમાં વિભાજિત કરીએ છીએ, જેમાં એક છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા NPP અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા NPP. હવે આપણે જો GPP એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી જોઈએ તો આની અંદર જે ઉત્પાદક સજીવો છે તેમણે જેટલું પણ નવો કાર્બનિક જથ્થો અથવા તો જૈવભારનું નિર્માણ કર્યું છે તેને આપણે તે નિવસન તંત્રની GPP એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. હવે કોઈપણ નિવસન તંત્રની જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે તે મુખ્યત્વે હરિતદ્રવ્યોનું પ્રમાણ, પોષક દ્રવ્યોનું પ્રમાણ, સૂર્યપ્રકાશનો દર એટલે કે સૂર્યપ્રકાશ કેટલા સમય સુધી મળે છે, ત્યારબાદ સ્વયંપોષીઓની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા, પ્રકાશ અવધિ અને આજુબાજુ જે આબોહવાકીય પરિબળો જેમ કે વરસાદ, પાણી વગેરે પર આધાર રાખે છે. એટલે કે આ મુખ્ય પરિબળો છે જે કોઈપણ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે. આવી પૃથ્વી પર જે કુલ ઉત્પાદકતા છે તે લગભગ 170 બિલિયન ટન જેટલી છે અને તેમાંથી જે સમુદ્રો છે તેમની ઉત્પાદકતા એ માત્ર 55 બિલિયન ટન છે. હવે આપણે જો પૃથ્વી પર જોઈએ તો લગભગ પૃથ્વીનો જે 75% જેટલો વિસ્તાર છે તેની અંદર પાણી છે અને માત્ર 25% જ જમીન આવેલી છે. તો આ સરખામણીમાં જે સમુદ્ર છે અથવા તો જે જલજ નિવસન તંત્રો છે તેની ઉત્પાદકતા એ ખૂબ જ વધારે હોવી જોઈએ. પરંતુ અહીંયા શું થાય છે
તો સૂર્યપ્રકાશ જે છે તે સમુદ્રોની જે ઉત્પાદકતા છે તેને અસર કરતું એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. કારણ કે સૂર્યપ્રકાશ જે છે તે સમુદ્રમાં બહુ ઊંડાઈ સુધી પ્રવેશ નથી કરી શકતો. તો તેના કારણે જે ઊંડાઈએ ઉત્પાદકો આવેલા છે તે પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા અને તેના પરિણામે તેમની જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે તેનો દર ઓછો હોય છે. હવે આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જોઈએ, એટલે કે ખરેખર તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કેટલી છે. તો તેને આપણે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી NPP તરીકે દર્શાવીએ છીએ. તો NPP એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાયા બાદ વનસ્પતિ પેશીમાં સંગ્રહાયેલ કાર્બનિક પદાર્થોનો જથ્થો. હવે વનસ્પતિ જે છે એ જે પણ ખોરાકનું ઉત્પાદન કરે છે તો મુખ્યત્વે તે પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે કરે છે. તો વનસ્પતિ અથવા તો જે ઉત્પાદકો સજીવો છે તેમના દ્વારા જે ખોરાકનું ઉત્પાદન થયું છે તે પૈકી કેટલોક ખોરાક જે છે તે પોતાની શ્વસન ક્રિયામાં ઉપયોગમાં લે છે. તો ત્યારે શું થાય છે, તો કેટલો કાર્બનિક જથ્થો જે છે તે ઓછો થાય છે. તો આ વનસ્પતિ અથવા તો ઉત્પાદક સજીવોમાં પોતાના શ્વસનની ક્રિયા પછી જે કાર્બનિક જથ્થો બાકી રહે છે તેને આપણે તે નિવસન તંત્રની NPP વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. ટૂંકમાં NPP એ ઉત્પાદકોના પોતાના ઉપયોગમાં લેવાયા બાદ ઉપભોગી સજીવો માટે જે ઉર્જા બાકી રહે છે તે ઉર્જાને આપણે તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. એટલે કે NPP = GPP - R. તો અહીંયા R જે છે તે શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પાદકતામાં થતી ઘટ દર્શાવે છે. તેવી જ રીતે GPP = NPP + R. તો આવી રીતે આપણે કોઈપણ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા GPP અને NPPની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે એક નિવસન તંત્રની દ્વિતીયક ઉત્પાદકતા જોઈએ. તો દ્વિતીય ઉત્પાદકતા એટલે કે જે ઉપભોગી સજીવો છે, એટલે કે જેઓ સ્વયંપોષી સજીવોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ ઉપભોગીઓ જે છે તેમના શરીરની અંદર સંગ્રહ પામેલ ઉર્જાનો જથ્થો, તેને આપણે કહીશું તે નિવસન તંત્રની ઉત્પાદકતા. હવે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપભોગી ઉપયોગ કરી અને તેમાંથી ઉર્જા મેળવે છે. કારણ કે કોઈ પણ સજીવ જે છે તેને જીવંત રહેવા માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા મેળવવા માટે તે તેનાથી જે આગળની કક્ષાના સજીવો છે તેમનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેમના ઉપભોગ દ્વારા તે ઉર્જા મેળવી અને પોતાનું જીવનચક્ર કાયમી ચાલુ રાખે છે. હવે ત્યારબાદ છે કોઈ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા. હવે વાસ્તવિક ઉત્પાદકતા એટલે વિષમપોષી જે છે, એટલે કે જે સ્વયંપોષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ વિષમપોષી દ્વારા ઉપયોગમાં ન લેવાયેલ એવો સંગ્રહિત કાર્બનિક પદાર્થોનો જે જથ્થો છે તેને આપણે કહીશું વાસ્તવિક ઉત્પાદકતા. કારણ કે અહીંયા જે વિષમપોષીઓ ખોરાક લે છે તો તેમાંથી થોડો ઘણો ખોરાક જે છે તે પોતાના શ્વસન માટે ઉપયોગમાં લે છે. તો તેમના ઉપયોગમાં લેવાયા બાદ જેટલો કાર્બનિક જથ્થો સંગ્રહ પામ્યો છે તો તે કાર્બનિક જથ્થાની માત્રા જે છે તેને આપણે તે નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા કહીએ છીએ.
અને સામાન્ય રીતે આ વાસ્તવિક ઉત્પાદકતા જે છે તે દિવસ, માસ, ઋતુ કે વર્ષમાં માપવામાં આવે છે. હવે દરેક નિવસન તંત્ર જે છે તેમની વાસ્તવિક ઉત્પાદકતા અલગ અલગ હોય છે. જેમ કે જંગલની ઉત્પાદકતા જે છે તે સૌથી વધુ હોય છે, કારણ કે જંગલની અંદર ઉત્પાદકો જે છે એટલે કે જે હરિતકણ ધરાવતા સ્વયંપોષી સજીવો છે તેમની સંખ્યા એ ખૂબ જ વધારે હોય છે. તો તેના કારણે તે નિવસન તંત્રની જે ઉત્પાદકતા છે તે પણ વધારે હશે. એવી જ રીતે જે તૃણભૂમિ છે તેની ઉત્પાદકતા મધ્યમ હશે અને રણ જે છે તેની ઉત્પાદકતા એ સૌથી ઓછી હશે. હવે અહીંયા એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જલજ નિવસન તંત્રો જે છે તેનામાં જેમ જેમ ઊંડાઈ વધતી જશે તેમ તેમ તેની ઉત્પાદકતા ઘટે છે, કારણ કે જો ઊંડાઈ વધે છે તો સૂર્યપ્રકાશના જે કિરણો છે તે તેટલી ઊંડાઈએ પહોંચી નથી શકતા, અને જો સૂર્યપ્રકાશ નહીં મળી શકે તો જે ઉત્પાદક સજીવો છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરી શકે, અને જો ઉત્પાદકો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરે તો તે નિવાસસ્થાનની જે ઓવરઓલ ઉત્પાદકતા છે તે પણ ઘટતી જશે. તો આજના લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિઘટનનો અભ્યાસ કરીશું. આ આજનું તમારું હોમવર્ક, અને આ હોમવર્ક દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી કરી અને મોકલવાનું છે.